મહીસાગરના લુણાવાડામાં વ્યાજખોરોનો આતંક. મહાકાલી ફાઇનાન્સના સંચાલકો સામે પોલીસ ફરિયાદ. ફરિયાદી પાસે વધુ પૈસા ઉઘરાવવાનો આરોપ. ફરિયાદીએ 12.44 લાખ ઉછીના લીધા હતા. વ્યાજ સહિત 34 લાખ ચૂકવ્યા હોવાનો ફરિયાદીનો દાવો. ફાઇનાન્સના સંચાલકો વધુ પૈસા માંગતા હોવાનો આરોપ. સંચાલકો ધમકી આપતા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ. ગીરવે મૂકેલી 2 દુકાનના દસ્તાવેજ કરાવી લીધા હોવાનો પણ આરોપ. પ્રશાંત રાણા અને આકાશ રાણા સામે નોંધાયો ગુનો. શૈલેષ કુમાર કાછિયા નામના વ્યક્તિએ નોંધાવી ફરિયાદ. જેના થકી અમારે ધંધાકીય પૈસાની જરૂરિયાત હોવાથી અમે એમના પાસેથી 12,44,000 રૂપિયાની રકમ લીધેલી હતી, જેની રકમથી 3 ગણી રકમ અમે 34,58,736 રૂપિયા ચૂકવેલ છે. છતાં પણ એ વ્યક્તિ અમને છેલ્લા 2 વર્ષથી માનસિક હેરાનગતિ કરી રહ્યા છે, જેનો નાનો ભાઈ છે આકાશ દિનેશચંદ્ર રાણા ઉર્ફે બોલી અને પ્રશાંત દિનેશચંદ્ર રાણા ઉર્ફે રવિ રાણા. આ બંને ભાઈઓએ ભેગા મળીને અમારા ઘરની માનસિક હેરાનગતિ અમને બહુ કરી રહ્યા છે અને જેના કારણે અમે બધી જ રીતના પડી ભાગ્યા છે. તો અમને આ અનુસંધાને અમે 2 મહિના પહેલાં એસપી સાહેબ સાથે સંપર્ક કરીને અમે અરજી કરી હતી અને એ અરજીની FRI અમે હાલ કરાવી છે.